નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યાનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી। વિદ્યાર્થી મિત્રો, આપેલી ઘડિયાળના ચિત્રની અંદર ખાલી જગ્યામાં યોગ્ય સમય સૂચક શબ્દો લખી કાંટા વડે 10 ને 10 નો સમય બતાવો। તો અહીં આપણને 10 જે છે એ બાજુ નાનો કાંટો એટલે કે કલાક કાંટો રહેશે અને આ બાજુ 2 ઉપર એટલે કે 10 મિનિટ માટે જે છે તે મોટો કાંટો આપણે અહીં દોરવાનો રહેશે। ત્યારબાદ આગળ વાત કરીશું જોડકા જોડો। તો પેલું જે છે તેની અંદર 12 ને 15 થઈ છે તો એને આપણે ગ સાથે જોડવાનું છે। સપાદ દ્વાદશ વાદનમ। બીજું છે 2 ને 45 તો તેને આપણે ડ સાથે જોડીશું। પાદુન ત્રિવાદનમ। નંબર 3 5 ને 10 થઈ છે તો ખ સાથે આપણે જોડવાનું છે। દશાધિક પંચાવાદનમ। ત્યાર પછી નંબર 4 7 ને 5 મિનિટ થઈ છે તો આવશે પંચાધિક સપ્તવાદનમ। નંબર 5 6 ને 50 થઈ છે તો એને આપણે જોડીશું ઘ સાથે દશુન સપ્તવાદનમ। અહીં મિત્રો આવી રીતે જે છે તે આપણે જોડીશું। પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ તમારે અંકના સ્થાને જે છે તે સમય લખવાનો છે। તો અહીં જુઓ 11 વાગ્યા છે તો આપણે અહીં શું લખ્યું છે? અહમ પ્રતિદિનમ એકાદશ વાદને વિદ્યાલયમ ગચ્છામિ। નંબર 1, અહમ સાધવ પંચવાદનમ પ્રાતઃ ઉત્તિષ્ઠામિ। નંબર 2, અહમ પ્રાતઃ સપાદ અષ્ટવાદનમ અલ્પાહારમ કરોમિ। નંબર 3, અહમ દશાધિક નવવાદનમ દશાધિક 10 વાદનમ પર્યંતમ પુસ્તકમ પઠામિ। નંબર 4, પહેલી ખાલી જગ્યાની અંદર મિત્રો આગળનું લખીશું પાદોન અષ્ટવાદનમ પાછળની ખાલી જગ્યામાં લખીશું પાદોન નવવાદનમ પર્યંતમ મિત્રે સહ ક્રીડામિ। અહમ પહેલી ખાલી જગ્યામાં લખીશું પંચાધિક પંચવાદનમ પાછળ લખીશું પંચાધિક ષટવાદનમ પર્યંતમ દૂરદર્શનમ પશ્યામિ। પ્રશ્ન નંબર 4, બાળ મિત્રો, અહીં મારો પરિચય આપેલો છે તે જોઈ નીચેની લીટીમાં તમારો પરિચય સંસ્કૃતમાં લખો। મમ નામ પરીક્ષિત અસ્તિ। તો મમ નામ સપના અસ્તિ। મમ જન્મદિવસે દિવસઃ સપ્તમમાસ્ય ચતુર્દશ દિનાંકે આગચ્છતિ। મમ જન્મવર્ષ 2005 अस्ति। અહમ એકાદશ કક્ષાયામ પઠામિ। અહમ માનસશાસ્ત્રી ભવિતુમ ઈચ્છામિ। પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। અહમ વિદ્યાલયમ ગત્વા અધ્યયનમ કરોમિ। નંબર 1, અહમ વિદ્યાલયમ ગત્વા દર્શનમ કરોમિ। અહમ ચિકિત્સાલયમ ગત્વા ચિકિત્સાયમ કરોમિ। નંબર 3, અહમ પુસ્તકાલયમ ગત્વા કરોમિ। અહમ ભોજનાલયમ ગત્વા ભોજનમ કરોમિ। નંબર 5, અહમ કાર્યાલયમ ગત્વા કાર્ય કરોમિ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પેલું છે અહમ પ્રાતઃ ષડવાદને ઉત્તિષ્ઠામિ। નંબર 2, અહમ પ્રાતઃ પંચાધિક ષડવાદને સ્નાનમ કરોમિ। નંબર 3, અહમ સાર્ધ સપ્તવાદને અલ્પાહારમ કરોમિ। અહમ નવવાદને અધ્યયન કરામિ। ત્યાર પછી લખીશું અહમ સાર્ધ એકાદશ વાદને ભોજનમ કરોમિ। આગળ વાત કરીશું 12 વાગે અહમ દ્વાદશ વાદને વિદ્યાલયમ ગચ્છતિ। અહમ સાયં સપાદ ષટવાદને ક્રીડાગણે ક્રીડામિ। રાત્રો સપાદ 9 વાદને મમ પિતામહ કથા કથયતિ। અહમ રાત્રો સપાદ 10 વાદને શયનમ કરોમિ। પ્રશ્ન નંબર મિત્રો 7, ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગચ્છતિ અગચ્છત વદતિ તો વદત। લિખતી તો લિખામિ। નમતી તો નમામિ। વહતી તો વહંતી। ચલતી તો ચલંતી। હસતી તો હસતુ। નમતી તો નમંતુ। ખાદામિ તો ખાદામહ। પીવામ્બી તો પીવામ્બહ। પઠતી તો પઠિષ્યતિ। ભવતી તો ભવિષ્યતિ।
પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. અહમ ગીતમ ગાયામી, તો રમેશ ગીતમ ગાયંતી. દ્વારિકાત ભાવનગરસ્ય બસસ્થાનમ પંચાધિકશતવાદને अस्ति. અહમ ગૃહકાર્ય કરોમિ, રમેશઃ ગૃહકાર્ય કરોતિ. અહમ પુસ્તકમ પઠામિ, રમેશઃ પુસ્તકમ પઠતિ. અહમ સંસ્કૃતમ વદામિ, રમેશઃ સંસ્કૃતમ વદતિ. અહમ વિદ્યાલયમ ગચ્છામિ, રમેશઃ વિદ્યાલયમ ગચ્છતિ. અહમ ગુરુ નમામિ, રમેશ ગુરુમ નમતિ. નીચે આપેલું બસનું ટાઈમ ટેબલ જોઈ સમયપત્રક મુજબ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે. પહેલું છે દ્વારિકાત પોરબંદરસ્ય બસયાનમ કદા અસ્તિ. તો દ્વારિકાત પોરબંદરસ્ય બસયાનમ 10:30 अस्ति. सपाद द्विवादने बसयानम द्वारिकात कुत्र गच्छति. तो सपाद द्विवादने बसयानम द्वारिकात वडोदरा गच्छति. कर्णावर्ती गंतुम बसयानम कस्मिन्नं प्लेटफार्म क्रमांके आगमिष्यति. तो कर्णावती गंतु बसयानम प्लेटफॉर्म संख्या 2 आगमिष्यति. दशाधिक अष्टवादने बसयानम कुत्र गच्छति. तो दशाधिक अष्टवादने बसयानम द्वारिकात सूरत गच्छति. नंबर 5, द्वारिकात पालनपुरस्य बसयानम कदा अस्ति. तो द्वारिकात पालनपुरस्य बसयानम 12:30 अस्ति. મિત્રો, આ પ્રકારના ભાગ 5નો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.